જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગ વિડીયોમાં। આજે અમે બનાવવાના છે મમરાના લાડુ। તો ચલો તમને બતાવું। તો મિત્રો ગોળ કાતરવાનું ચાલુ થઈ ગયું છે। જો સાહિલભાઈ કેવો ગોળ કાતરે છે। તો ભાઈઓ આ ગોળ શેણવું એટલે લોખંડના ચણા ચાપવા બરોબર પેલો પીળો ગોળ ના કાળા ગોળમાં તો રાત દાડાનો ફેર હરક પદરુડા થઈને લઈ લીધો ગોળ કાતરવાનું, પણ આ તો દાઢે પડી જાય એવો ગોળ ભાઈ। તો મિત્રો અમારા જિગ્નેશભાઈએ ગોળનો પાયો કરવા કઢાઈ મૂકીને તૈયાર કરી દીધું છે બધું। ફાઇનલી મિત્રો હવે કઢાઈ ગરમ થઈ જઈ છે અને જીગરભાઈ ઘી વેળવાનું ચાલુ કરી દીધું છે। જો મિત્રો હવે ઘી ગરમ કરવા મૂક્યું છે। આપણે એવું થોડા લેટ પડે એટલે જીગરભાઈ પહેલાથી થોડું ઘી વેળી દીધું હતું, આપણે એવું થોડા ફાક ગાવા ગયા હતા। મિત્રો ઘી ગરમ થઈ ગયું છે, તો હવે ગોળ નાખવાનું ચાલુ કરીએ। પાયો તૈયાર થઈ ગયો છે। બીજું મમરા નાખો અવળવળ અંદર। મમરા ઓછા જ નહીં પડે શું ઘણાય પડે ભાઈ, આપણે ભણે ઓછા નહીં પડે। ના ના કમ્પ્લીટ બને હો। થોડા નાખવાના કાટલા તો અમે જ ખાઈ જાવ। મીઠા લીમડાનું પત્તું હતું। મારા તો ફેવરેટ હો મમરા। મમરા આપણાને બહુ આવે, ઉત્તરાયણ જબર ઠોક્યા હતા અમે। આપણે ગળી હોય તો ગળી ખાવ તો ઉત્તરી આટલા તો વિજુભાઈ એકલા જ થઈ જાય। મેઠા લેવાનું અરે ના નાખવાના હોય, ઓછા હોય ને મમરા તું એકદમ લાકડા જેવા નહીં। તો જો મિત્રો આપણા મમરા 90% તૈયાર થઈ ગયા, તમે જોઈ શકો છો। અને કોઈ ભૂલ હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો। અને આજના આપણા મમરાના કારીગર જીગો, વિજુભા, વિપુલ આ 3 જણાએ કોમ આદર્યું ગરમી ખાલી થોડા। અને આપણને તો આ પકડાઈ વણસી જોઈ રહ્યો। વિક્રમભાઈ ઉતાવળ આવી છે પણ થોડી વાર લાગશે। તો મિત્રો મમરા તો કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયા છે। ચલો સાહેબ આપણે નેચર ઉતારી દઈએ ને, હાલવા મૂકીએ પેલું પાથરણા ઉપર મૂકવા નહીં। તો મિત્રો લાડવા બનાવવાનું ચાલુ થઈ ગયું છે। ગરમ લાગે ગરમ તો લાડવા વળી જ ના ઠંડા નહીં વળી। વાહ, એટલા તો વિજુભાઈ એકલા જ ખાઈ જાય 10 જેવા તો। બધા થોડા માપના બહુ મોટા એને કરો તો મિત્રો માપ રહેતું નહીં, નાના મોટા થઈ જાય। તમારા હાથી થોડા જમ બેઠેલા એટલે નાના મોટા થઈ જાય।
ના ગરમ લાય પકડાયો જબર બળાય પણ હવે ખાવા દુખી જો કરવું પડશે. તો મિત્રો લાડવા તો કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તમારું કેવું લાડવા? જો મિત્રો લાડવા ગોળ તો કમ્પ્લીટ થયા. પપ્પા મમરાના ચટુકલા રહ્યા નયનભાઈ થોડા ચટુકલા હતા. મિત્રો હવે આપણા ભાઈઓનું રિવ્યુ લઈ લઈએ. પેલા વિઘ્નેશભાઈ થી સરો. વિઘ્નેશભાઈ કેવો બન્યા છે લાડવા? ભાઈ એક નંબર લાડવા, મારા તો ફેવરેટ લાડવા, બધા હું ખાઈ જવાનું. શું વાત છે. વિક્રમભાઈ કેવા બન્યા છે ભાઈ? જિગ્નેશભાઈ, એકદમ કડક બન્યા હો લાડવા. નયનભાઈ ખતરનાક. શું વાત છે. નયનભાઈ તો આજે 4-5 તો ઠોકી જ જાય. બીજું બા એક નંબર. એક નંબર. વિપુલ મસ્ત. બધાને ગમે ભાઈ? તમને ગમે હોય તો કોમેન્ટ કરજો, શેર કરજો અને અમારા વિડીયોને લાઈક કરજો.